યુવા ક્રાંતિનો રજત મહોત્સવ. આજે આપણે એક એવી યુવા ક્રાંતિની ઝલક આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ કે જે જીવદયા હોય, માનવ સેવા હોય, સમાજ સેવા હોય કે રાષ્ટ્ર સેવા હોય, પર્યાવરણ હોય કે સમાજની જરૂરિયાત મુજબની કોઈ પણ સેવા માટે છેલ્લા 25 વર્ષોથી અવિરત થનગની રહી છે. ત્યારે એટલું જરૂર કહી શકાય કે ઘટમાં ઘોડા થનગને, આત્મ વિંઝે પાંખ, અણદીઠી વામકાએ, યૌવન માં કે આંખ. છેલ્લા 25 વર્ષોથી સતત થનગનતી એક એવી યુવા ક્રાંતિ કે જે અણદીઠી ભૂમિકા એટલે કે ગમે તેવા પડકારોમાં પણ આફતને પણ અવસરમાં પલટાવી નાખી સેવા માટે સંકલ્પબદ્ધ રહે છે. ત્યારે એટલું જ કહી શકાય કે નથી જાણ્યું અમારે પંથ શ્રી આફત ખડી છે, ખબર છે એટલી કે સેવા માટે હાકલ પડી છે. સેવા, સેવા અને સેવા જેમનો એકમાત્ર મંત્ર રહ્યો છે અને તારું જ છે અને તને અર્પણ કરવાનું છે. અમે તો માત્ર નિમિત્ત છીએ એવી ભાવના ધરાવતી સંસ્થા એટલે તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ. તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ કચ્છના અધ્યક્ષ શ્રી હિતેશભાઈ ખંડોર પોતાની અલગ અલગ સંસ્થાઓના માધ્યમથી અનેક યુવાનોમાં યુવા ક્રાંતિની જ્યોત જલાવીને આજથી 25 વર્ષ પહેલાં જે બીજ વાવેલું એના માટે એટલું જ કહી શકાય કે આ તો બીજમાંથી તૂટી છે ડાળ કે એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ. શ્રી હિતેશભાઈ ખંડોરે 1998માં જે બીજ વાવેલું તે આજે તેમના નેતૃત્વ હેઠળ અલગ અલગ ડાળીઓમાં એટલે કે જુદી જુદી સંસ્થાઓના સ્વરૂપમાં વટવૃક્ષ બનીને આ રીતે છેલ્લા 25 વર્ષોથી પણ વધુ સમયથી સેવા માટે સતત સમર્પિત છે. એવી યુવા ક્રાંતિનો રજત મહોત્સવ તરીકે એક નાનકડી ઝલક અત્રે પ્રસ્તુત છે. આરોગ્યલક્ષી સેવા, શિક્ષણ ક્ષેત્રની સેવા અને જ્યારે જ્યારે કચ્છ પર કુદરતી આપત્તિઓ આવે જેવી કે દુષ્કાળ હોય, અતિવૃષ્ટિ હોય, ભૂકંપ હોય, જળ હોનારત હોય, વાવાઝોડું હોય કે કોરોના કાળ હોય, આવી તમામ કુદરતી આપત્તિ વખતે સંસ્થાની સમગ્ર ટીમ રાત દિવસ જોયા વગર ખડે પગે તૈયાર હોય છે. તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ કચ્છ દ્વારા એક નવતર પ્રયોગ સમાન જીવદયાની પ્રવૃત્તિની પહેલ કરવામાં આવી અને તે છે શેરી મહોલ્લાના રખડતા રજડતા ભૂખ્યા શ્વાનો માટે રોટલી ખવડાવવાની સેવા. રોજની અંદાજિત 3000થી 3500 જેટલી રોટલી બનાવડાવીને શ્વાનોને વિતરણ કરવા માટેનું નેટવર્ક ગોઠવાતું ગયું. આ માટે દાતાશ્રીનો સહકાર સાંપડ્યો અને રોટલી બનાવવાનું ઓટોમેટિક મશીન સંસ્થાને ભેટ સ્વરૂપે મળ્યું. દાતાશ્રીઓના સહકારથી દર મહિને રોટલી બનાવવા માટેનું વિવિધ મટીરિયલ્સ પ્રાપ્ત થતું ગયું અને જરૂરતમંદ બહેનોને રોજીરોટી આપી સમગ્ર માળખું સુવ્યવસ્થિત સંચાલિત થયું. 25 રોટલીના પેકેટ તૈયાર કરીને રાખવામાં આવે છે. સેવાભાવી સ્વયંસેવકો આ પેકેટ્સ કાર્યાલયમાંથી મેળવીને ગામે ગામ નીકળી જાય છે શ્વાનોને રોટલી ખવડાવવાની સેવા માટે. અત્યાર સુધી અંદાજિત 20 લાખથી પણ વધારે રોટલી શ્વાનોને ખવડાવવામાં આવેલ છે, જે જીવદયા ક્ષેત્રનો કચ્છનો ઇતિહાસ લેખાવી શકાય. ધીમે ધીમે સમગ્ર કચ્છ જિલ્લામાં આ વિતરણ વ્યવસ્થાનું નેટવર્ક વિકસાવવાની નેમ સંસ્થાએ રાખી છે. તેરા તુજકો અર્પણ સંસ્થા દ્વારા આ શ્વાનોની સેવા કરવા માટે દાતાશ્રીઓ દ્વારા જે યોગદાન પ્રાપ્ત થઈ રહ્યું છે તે બદલ તેમને કોટી કોટી વંદન સાથે અસ્તુ. તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ કચ્છ દ્વારા છેલ્લા ઘણા જ વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ જેમાં જીવદયા, એજ્યુકેશન, આરોગ્ય, કોરોનાની મહામારી હોય
દુષ્કાળની પરિસ્થિતિ હોય, વાવાઝોડાની પરિસ્થિતિ હોય, એવી આપત્તિઓ વખતે કચ્છની પ્રજા સાથે ખડે પગે રહેવાની વાત હોય, ત્યારે સમગ્ર તેરા તુજકો અર્પણની ટીમ રાત દિવસ જોયા વગર, પોતાના જીવની પરવા કર્યા વગર હંમેશા કાર્ય કરવા માટે, સેવા કરવા માટે, લોકો સાથે રહેવા માટે જે છે એ પ્રયાસ કરતા હોય છે. ત્યારે આજે મારે વાત કરવી છે આપની સાથે કે તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ દ્વારા એક 2 વર્ષથી જીવદયા કેન્દ્ર ચાલી રહ્યું છે. અને આ જીવદયા કેન્દ્ર શ્વાનને રોટલી કઈ રીતે ખવડાવી શકીએ અને શ્વાન માટે રોટલી બનાવવાનું કાર્ય આ જીવદયા કેન્દ્રમાં ચાલે છે. અને આ જીવદયા કેન્દ્રમાં ખાસ કરી અને છેલ્લા 2 વર્ષમાં દરરોજની 3000 થી 3500 રોટલી, 20 લાખથી પણ વધારે રોટલી અત્યાર સુધી બનાવવામાં આવી છે. આ શ્વાનને રોટલી ખવડાવવા પાછળનો હેતુ શું? એક જ કે શ્વાન છે એ બિસ્કિટ, જે બિસ્કિટમાં ખાંડ આવે છે, અને આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા અનેક વર્ષોથી આપણે શ્વાનને બિસ્કિટ ખવડાવી રહ્યા છીએ. ત્યારે અમારો એક આ નાનકડો પ્રયાસ કે શ્વાન છે અને બિસ્કિટની આદત તો છે જ, તો આ રોટલી કઈ રીતે ખાશે એ પણ એક ચિંતાનો વિષય હતો. પણ એમાં ઘી લગાવવામાં આવે, તેલનું પ્રમાણ થોડું વધારે નાખવામાં આવે કે જેથી રોટલી પોચી પણ બને અને શ્વાન ખાઈ શકે. અને એ માટે અમે સતત આ પ્રયાસ ચાલુ રાખ્યો, જેથી આજે ખૂબ આનંદ છે કે જે સેવાભાવીઓ આ રોટલી લઈ જાય છે, શ્વાનને અર્પણ કરે છે, એ ખૂબ રાજીપો વ્યક્ત કરે છે. 3500 રોટલી પણ અત્યારે અમારા જીવદયા કેન્દ્રમાંથી વિતરણમાં ઓછી પડે છે. 5000 રોટલી હોય, 10000 રોટલી હોય તો પણ ખપી જાય. આવું સરસ મજાનું આ જીવદયા કેન્દ્ર ચાલે છે. આજે વાત કરવી છે મારે ભારતીય જૈન સંગઠનની, કે ભારતીય જૈન સંગઠન દ્વારા જે તમે જોઈ શકો છો કે 2 વર્ષ પહેલા હમીસર ફેસ 1 પ્રોજેક્ટ માનનીય કલેક્ટર શ્રી અમિત અરોરા સાહેબે આપ્યો કે હમીસર તળાવ કે જેની આવ છે એ 1 ફૂટની હતી, જે અમે 20 ફૂટની આવ કરી, જેમાં ધુના રાજા નેમ અને 3 તળાવો જે પણ અમે વધુ ખોદાણ કરી અને ઊંડા કર્યા. મને આનંદ થાય કે જે 52 ઇંચમાં આપણું ભુજનું હૃદય, કચ્છનું હૃદય હમીસર તળાવ નહોતું ઓગણતું, એ 52 ઇંચ વાળો પ્રથમ વરસાદમાં પ્રભુની દ્રષ્ટિ, મેઘરાજાની દ્રષ્ટિ કે 12 ઇંચમાં આ હમીસર તળાવ ઓગની ગયું. અને અમને ખૂબ આનંદ થયો કે અમે જે કાર્ય કર્યું છે એ ખૂબ સફળ થયું છે. આવતા દિવસોમાં વધુ તળાવો કચ્છમાં કરવા માટે ભારતીય જૈન સંગઠન VJS હંમેશા કાર્યરત રહેશે. સાથે સ્માર્ટ ગર્લ્સની વાત કરું કે ભારતીય જૈન સંગઠન દ્વારા એક સ્માર્ટ ગર્લ્સ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. એ સ્માર્ટ ગર્લ્સ પ્રોજેક્ટમાં 14 વર્ષ કે તેથી ઉપરની દીકરીઓને સંસ્થા દ્વારા 2 દિવસની ટ્રેનિંગ આપવામાં આવે છે, જે પોતે આત્મનિર્ભર બની શકે, આત્મરક્ષા કરી શકે, અને સાથે સાથે 14 વર્ષની વય એવી હોય છે કે ત્યારે એના વિચારોમાં પરિવર્તન થતું હોય છે, પરિવારથી દૂર થતા હોય છે, ત્યારે કયો નિર્ણય લેવો એ સમજ નથી હોતી. ત્યારે ભારતીય જૈન સંગઠન દ્વારા સમગ્ર ભારતમાં લાખો દીકરીઓને આવા વર્ગ કરી અને 2 દિવસની તાલીમ આપી અને એમના માતા પિતા પણ આ સેશનમાં જોડાય. અને કહેવામાં આવે છે કે છેલ્લું જ્યારે સેશન માતા પિતા દીકરી સાથે હોય ત્યારે દીકરી પણ લડે અને માતા પિતા પણ લડે. એવું સરસ મજાનું એક આ ભારતીય જૈન સંગઠને અનેક સરકારોને સાથની જોડી રાજ્યોની અને આ સ્માર્ટ ગર્લ્સ પ્રોજેક્ટ કર્યો છે. એવા અનેકવિધ પ્રોજેક્ટ ભારતીય જૈન સંગઠન આવતા દિવસોમાં વધારે વેગથી આગળ વધવાની છે. પાણીની વાત હોય, એજ્યુકેશનની વાત હોય, દીકરા દીકરીઓની વાત હોય, અને સાથે સાથે ભારતીય જૈન સંગઠન પરિવારને પણ કઈ રીતે આ જે સમય છે, આ જે યુગ છે, એમાં જ્યારે પરિવારમાં અનેકવિધ વિવાદો છે અને અનેકવિધ પ્રશ્નો છે, એ પ્રશ્નોનું પણ નિરાકરણ થાય એ માટે ભારતીય જૈન સંગઠન નાનામાં નાની વસ્તુ માટે જ્યારે ચિંતા કરે છે, ત્યારે અમારી આ બંને સંસ્થાઓ દ્વારા
અનેકવિધ કાર્યો થયા છે અને આવતા દિવસોમાં અનેકવિધ કાર્યો થવાના છે. ત્યારે આપ સર્વેને જે રીતે અમને સહકાર આપ્યો છે એનાથી વધુ સહકાર, વધુ આશીર્વાદ આપશો એવો મને ચોક્કસ શ્રદ્ધા અને વિશ્વાસ છે કે અમારી અનેક સંસ્થાઓ દ્વારા અનેકવિધ પ્રકલ્પો જે સાકાર થયા છે એ આપના સૌના આશીર્વાદથી અને આપના સૌની કૃપા દ્રષ્ટિથી છે. આપણે વધુ તાકાતથી અમે સૌ આપની સમક્ષ આવતા દિવસોમાં આવશું એ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે. ભારત માતા કી જય. વંદે માતરમ.